હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. સ્વાગત છે આજના નવા વિડીયોમાં. પ્રદીપ આજે ફર્સ્ટ શિફ્ટમાંથી આવી ગયા ઘરે. પછીમાં આવી ગયો. મેં તો મિત્રો વાત જોતો હતો કે મને તૈયાર ચા મળશે. એટલે મારી વાત જોયો કે આ પ્રદીપ આવીને ચા મૂકે એટલે મારે ચા મૂકવાની. હે આ ચા મૂકેલી છે જો મિત્રો તૈયાર. ચાલ હવે પીવડાવું બી જાતે. હા, પીવડાવવું પડશે. હવે પીવડાવો તમારા હાથથી. તો જાતે કંપની થાકીને આવું પછી ચા મારે મૂકવાની. એ તો બનાવી પડે એક દિવસ. હું તૈયાર ચા મળશે. આ તો ચાલો તો હવે ચા પીએ. ચાલો, ચા તો ગાળી લેશે ને કમસે કમ. ઓય હા, ગાળી લે. અલા જોજે દોડે ના શાંતિથી કર. મિત્રો આજે શરદી બે દિવસ થઈ ગયેલી. શરદી ખરેખર બહુ દૂર લાગે છે. દવાખાને નહીં જવું? દવાખાને જઈએ પછી જઈએ. ચા પીવી છે પહેલા તો મારે. ચા ખાવા છે કઈ નાસ્તો છે? હવે નાસ્તો બનાવ્યો તો હમણાં જ. શું બનાવ્યું? મમરા ચવાણું. સારું મિત્રો ચા પીવા બેસી ગયા અને ચામાં નાસ્તા શું છે વૈશું? રોટલી વઘારી હતી બપોર, ચવાણું બનાવ્યું હતું. સારું છે. જો રોટલી વઘારી છે. વઘારેલો રોટલો રાખલો. રોટલો કઈ રોટલો બનાવ્યો હતો? નાનું બનાવ્યું. મેગી ખાવી? બપોર જો મેં મેગી ખાધી રોટલી રોટલી શાક બનાવી દે પણ શું કરતું મેગી બનાવી દીધી. એકલી હતી એટલે શું બનાવું. કઈ નહીં, ચાલ ચા પી લે મિત્રો. ચા નાસ્તો હવે કરી લઈએ. હવે વૈસો વઘાર રોટલો છે ને ચા બધા સારી. ચાલો ચા પી લે. ચાખો ને એકવાર મસ્ત. થોડી ચાખો. મસ્ત બનાવે છે. મસ્ત બની મિત્રો મેગી એકદમ મસ્ત છે. બહુ મસ્ત. લાવો શું બીજી ખબર? હા. બલ્લુ મોં બગાડ્યું. તો તમે ખાતા નહીં આવડતું. નાના છોકરા જેવું ખાવ. આટલી મોટી ગાલ દે નાના છોકરા જેવું. આવી રીતે કાપીને ખવડાય ને. હાલો. આખી તું તો બનાવો. તોડી નહીં બનાવતી. બસ હવે ચા પી લો આટલી પટાઈ દો. પેટ ભરી દો. આવું પાવા તો ખાતા નહીં. જા. હા. મસ્ત ખા. જાઓ ખા. હાલો ખા. પેટ ખા. શીખવાડ. ખાતા નહીં આવતું. આવી રીતના ખાવાનું. તું શીખવાડ લે. એવું? આવું ખા. લા. ખાતા જ નહીં આવડતું. પછી કે મેગી કઈ મસ્ત બને ને આજે. ફાઇનલી મિત્રો ચા નાસ્તો થઈ ગયો અને હવે ચા નાસ્તો કરીને અમે બહાર આવ્યા અને કે મમ્મીને લેવા જવાનું છે. બહાર ગામ ગયા હતા તો લેવા બી ગયા ને આવી બી ગયા. 1.5 કલાક જેવું થઈ ગયું. તો હવે તો જમવાનો ટાઈમ બી થઈ ગયો. તો હવે વિચારે કે હું બનાવીએ જવાનું. હું બનાવશું? ખીચડી શાક. કઈ બનાવી જે હોય તો ખીચડી શાક બનાવવાનું કે દૂધ લેવા જવાનું છે? ઓકે તો મિત્રો હવે રસ્તામાં અમે દૂધ લેવા જઈએ છીએ. રસ્તામાં દૂધ મળે છે. ભેંસનું દૂધ સારું મળે છે. દુકાનથી લાવીએ એટલે કોથળીનું લાવવું પડે. તો રસ્તામાં ભેંસોનું દૂધ સારું મળે તો અમે રસ્તામાં નહીં મળતું. ભરવાના ત્યાં મળે. હા એ તો જ્યાં હોય તો હવે અમે ત્યાં જઈએ છીએ લેવા દૂધ. ચાલો ફાઇનલી મિત્રો દૂધ લેવા આવ્યા હતા અને દૂધ લઈ લીધું છે અને હવે જઈએ છીએ ઘરે. અને બીજું ઘરે જતા તમને બધી બહુ કેમિકલ કંપનીઓ બતાવું. અહીંયા ઘણી બધી કેમિકલ કંપનીઓ છે આજુબાજુમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં. તો ચાલો તમને કેમિકલ કંપની પણ બતાવું.
તો મિત્રો અહીંયા બધી બહુ કેમિકલ કંપનીઓ છે અને ચોકથી અમે રહીએ છીએ, ચારે બાજુ કંપનીઓ છે, ઘણી બધી આજે કંપનીઓ તમને બતાવું. તો મિત્રો અહીંયા ઘણી બધી બહુ કંપનીઓ છે જે તમને બતાવીને હજુ પણ બતાવીશ. અહીંયા એકલી કેમિકલ કંપનીઓ જ છે, અમે ચારે બાજુ કેમિકલ કંપનીઓને વચ્ચે અમે રહીએ. ચાલો બતાવું બીજી બધી. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે દૂધ લઈને, અને હવે મેં દૂધ પીવું ને દૂધ. વારકીમ થોડું લઈ લઉં. જો આવું દૂધ તો છે, જો કેટલું જાડું છે. તો મિત્રો અમે કોથળી દુકાનની લાવતા હતા મોટા ભાગે, પણ 2-3 દિવસથી હવે દૂધ લેવા જઈએ છીએ ભેંસનું, ત્યાં મળે છે ત્યાં. જુઓ આ પીવું સારું છે, સારું ને પીવું ને મેં. મસ્ત જાડું દૂધ છે. તો મિત્રો દૂધ લઈને આવી ગયા અને રસ્તામાં મેં તમને બધી બહુ કંપનીઓ બતાવી, બધી કેમિકલ કંપની છે ને આજુબાજુ બધી બહુ કેમિકલ કંપની છે, અને હું એ કંપનીમાં નોકરી પણ કરું છું. તો મિત્રો ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જમવાનું બનાવી દઈશું ને મસ્ત મજાનું. ડોઝ ભરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ડોઝ ભરશું ને. હા, તો હવે ડોઝ ભરી દઈશું અને બીજું આ વિડીયોને હવે અહીંયા એન્ડ કરીશું. તો ચાલો હવે ફટાફટ મળીશું નવા વિડીયોમાં. બાય.